ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સાકર ગ્રુપ ટ્યુશન ઓનલાઈન વિડિયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સ્ટેટનું ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ પૂર્ણ કર્યું. એની સાથે સાથે અકાઉન્ટ અને આંકડા શાસ્ત્રમાં અત્યાર સુધી આપણો 30% એવરેજ અભ્યાસક્રમ પૂર્ણ થયો. આજથી ફરી પાછા આપણે વિષય પરિવર્તન ઉપર આવીશું. ફરીથી એક વખત અકાઉન્ટ વિષયના એક નવા પ્રકરણ તરફ આગળ વધીશું. મિત્રો, લાસ્ટ ટાઈમ તમને યાદ હશે કે અકાઉન્ટની અંદર આપણે 1 થી 4 સરળ ચેપ્ટરો પૂર્ણ કરી દીધા. એટલે હવે સિક્વન્સની અંદર આજથી લઈ રહ્યા છીએ તમારું અકાઉન્ટનું 5મા નંબરનું એક નવું અને ગણતરીનું મહત્વનું ચેપ્ટર. એનું નામ છે ભાગીદારનો પ્રવેશ, અને બીજી ભાષામાં નવા ભાગીદારના પ્રવેશ તરીકે પણ ઓળખી શકાય. સ્ટેપ નંબર 1, બોર્ડના સિલેબસ પ્રમાણે આ ચેપ્ટર તમારે 9 માર્કની અંદર તૈયાર કરવાનું આવશે. અને મિત્રો, એ 9 માર્કનો ગુણભાર માત્ર 2 જ સેક્શનમાં આ રીતે ફાળવવાનો છે. સેક્શન બી ની અંદર 1 માર્કનો ટૂંક જવાબી પ્રશ્ન પૂછાય છે. સો રિમેમ્બર, આમાંથી એમસીક્યુ આવતો નથી. ડાયરેક્ટ બી સેક્શનમાં 1 માર્કનો ટૂંક જવાબી પ્રશ્ન, અને સેક્શન ઈ માં 8 માર્કની ગણતરી વાળો એક લાંબો દાખલો આવશે. હવે જરા દાખલાની વિશેષતા કહી દઉં તો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, આ ચેપ્ટરમાંથી તમારે જે 8 માર્કનો દાખલો ગણવાનો છે એમાં 4 જુદા જુદા પ્રકારની વિગતો તૈયાર કરવાની હશે. જેવી રીતે લાસ્ટ ટાઈમ આપણે વાર્ષિક હિસાબોમાં 5 અલગ અલગ વિગતો બનાવીને ગણતરી કરતા હતા, એવી જ રીતે અહીંયા 4 અલગ અલગ પ્રકારની વિગતોને બનાવીને તમારે ગણતરી કરવાની આવશે. જેમાંની અગાઉના ચેપ્ટરોમાં જે ભણી ગયા ને એ જ પ્રકારની વિગતોને ફરીથી એક વખત રિપીટ કરવાનું આવશે. મિત્રો, યાદ રાખજો, આજથી હું જે 5મા નંબરનું ચેપ્ટર શરૂ કરું છું, વાસ્તવમાં આ આપણું પ્રકરણ ઓલમોસ્ટ તમને મેં ભણાવેલું આગળ 4થા નંબરનું ચેપ્ટર કે જેનું નામ હતું ભાગીદારીનું પુનઃગઠન, એના ઉપર ડિપેન્ડેબલ છે. એટલે મોસ્ટલી પુનઃગઠનમાં જે પ્રકારના ખ્યાલો ગણતરી ભણ્યા ને એને લગતી ગણતરી ફરીથી એક વખત તમારે ભણવાની છે. તો તમને તમારો ભૂતકાળ યાદ કરાવી દઉં. પુનઃગઠનના ચેપ્ટરમાં આપણે 2 પ્રકારની ગણતરીને લગતા દાખલા ભણ્યા હતા. એક નફા નુકસાનના પ્રમાણમાં થયેલા ફેરફારને લગતી ગણતરી, જેમાં તમને યાદ હશે કે આપણે ભાગીદારોના લાભ અને ત્યાગની ગણતરી કરતા હતા. પેલું સૂત્ર યુઝ કરતા હતા, ત્યાગનું સૂત્ર, જૂનો ભાગ માઈનસ નવો ભાગ, લાભનું સૂત્ર, નવો ભાગ માઈનસ જૂનો ભાગ. બસ મિત્રો, એ જ પ્રકારની ગણતરી ફરીથી એક વખત તમારે અહીંયા રિપીટ કરવાની આવશે. બીજું, એ ચેપ્ટર નંબર 4 ની અંદર એક બીજા પ્રકારની જે ગણતરી આવતી હતી, એની અંદર તમને યાદ હશે મહત્વનું ખાતું અને એને લગતી આમનો આપણે શીખવાડેલી પેઢીની મિલકત અને દેવાની કિંમતોમાં થયેલા ફેરફારને લગતો ટોપિક્સ મળ્યા હતા, જેમાં મેં તમને લોકોને પુનઃ મૂલ્યાંકન ખાતું અને એને લગતી આમનો શીખવાડેલી. બસ ફરી પાછી એ જ ગણતરી તમારે અહીંયા રિપીટ કરવાની છે. સો રિમેમ્બર, જે વિદ્યાર્થીને 4થું પ્રકરણ આવડે છે એને 5મા નંબરનું પ્રકરણ તો 50% આવડી જ ગયું છે એમ માનીને તમારે ચાલવાનું છે. અગર જો તમને એ 4થા નંબરનું ચેપ્ટર ન આવડતું હોય તો આગળના વિડિયોઝની અંદરથી એક વખત એની ગણતરી સમજી લેજો, કારણ કે એ આવડશે તો 50% એવરેજ ગણતરી અહીંયા તમારી એમએમ ક્લિયર થશે. બીજું, મેં કીધું હતું એ પ્રમાણે 8 માર્કના દાખલા તમારે જે 4 પ્રકારની વિગતો બનાવવાની છે એનો આધાર આ ચેપ્ટરમાં હું તમને લોકોને જે 4 પ્રકારની વિગતો સમજાવીશ એના ઉપર રહ્યો છે. મિત્રો, દરેક વિગતને આધારે એક પ્રકારનું ખાતું તમારે બનાવવાનું આવશે, અને એવરેજ એ 4માં દરેકના 2 ગુણ લેખે ગણતા 8 માર્કનો તમારો દાખલો છે. એટલે તમને કદાચ 4 વિગતો એક્ઝેક્ટલી ના પણ આવડે ને તો બી બહુ ટેન્શન નહીં કરવાનું. જેટલું આવડે એટલું સાચું પ્રયત્ન કરવાનું, ગણવાનું. દાખલા તરીકે પહેલી વિગત તમે કમ્પ્લીટ સાચી ગણી તો એમાંથી તમને 2 માર્કની રિકવરી થશે. 2 વિગતો સાચી ગણી નાખી તો 2 + 2 4. એટલે આપણે જે 4 મહત્વની બાબતો બનાવવાની છે, દરેકના એવરેજ 2 ગુણ છે, અને એમાંથી તમારે 8 માર્ક મેળવવાના છે. પરંતુ એ 4 પ્રકારની વિગતો કયા 4 મહત્વના ફેરફારો તમારે આ ચેપ્ટરમાં ભણવાના છે, બધું સમજાવું એ પહેલા બોર્ડ પર લખેલો જે શબ્દ તમે જોઈ રહ્યા છો, ભાગીદારનો પ્રવેશ કોને કહેવાય,
અને કયા સંજોગોની અંદર આ વસ્તુ લાગુ પડે છે પહેલા એની થિયરી સમજીએ. કારણ કે જ્યાં સુધી મેઇન ફંડામેન્ટલ તમે લોકો ક્લિયર નહીં કરો ને વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી આગળનું બધું ભણવું અને ગણવું એ નિરર્થક છે. તો ચલો સૌથી પહેલા મતલબ સમજીએ કે નવા ભાગીદારનો પ્રવેશ કોને કહેવાય. બિલકુલ સાદી ભાષામાં કહીએ તો જ્યારે પેઢી કોઈ નવી વ્યક્તિને ભાગીદાર તરીકે જોડે ત્યારે એ ઘટનાને નવા ભાગીદારના પ્રવેશ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે પેઢીમાં જ્યારે કોઈ નવી વ્યક્તિને ભાગીદાર તરીકે જોડવામાં આવે છે ને, તો એની પાછળ ચોક્કસ પ્રકારના કારણો, શક્યતા, સંજોગ અને અમુક વિકલ્પો જવાબદાર હોય છે. બસ તો વ્યાખ્યામાં એ શબ્દ પ્રયોગને લઈને તમારે અર્થ બનાવવાનો છે. તો હવે જો એની સ્પષ્ટ વ્યાખ્યા આપવી હોય તો આ રીતે આપી શકાય કે લાંબે ગાળે ભવિષ્યમાં ભાગીદારી પેઢીમાં બનતા અમુક સંજોગો કે કારણોને લીધે પેઢી કોઈ એક નવી વ્યક્તિને ભાગીદાર તરીકે જોડે છે ત્યારે તે ઘટનાને નવા ભાગીદારના પ્રવેશ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી રિપીટ કરી દઉં. ભવિષ્યમાં લાંબે ગાળે પેઢીમાં બનતા અમુક પ્રકારના બનાવો, શક્યતા કે સંજોગોને આધારે પેઢી જે નવી વ્યક્તિને ભાગીદાર તરીકે જોડે ત્યારે એ ઘટનાને ભાગીદારના પ્રવેશ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આપણી વ્યાખ્યામાં આપણે એક મહત્વની બાબતને નોટિસ કરી કે એમને પેઢી નવી વ્યક્તિને ભાગીદાર જોડતી જ નથી. આ નવી વ્યક્તિને ભાગીદાર તરીકે જોડવા માટે પેઢીમાં અમુક પ્રકારના સંજોગો જવાબદાર હોય છે. તો મિત્રો આમ તો એના ઘણા બધા સંજોગો છે, પરંતુ અત્યારે સંજોગોની વાત આવી તો હું તમને એના જે મુખ્ય મેઇન 3 સંજોગ છે એનો ટૂંકમાં ખ્યાલ આપી દઉં, એટલે એના પરથી તમને ખબર પડી જશે કે આવી ઘણી બધી શક્યતાઓ અસ્તિત્વમાં આવે જેને કારણે પેઢીમાં નવી વ્યક્તિને ભાગીદાર તરીકે લેવામાં આવે છે. તો એના માટેનો પહેલો વિકલ્પ, પહેલો સંજોગ આ યાદ રાખવાનો, પેઢીમાં જ્યારે વધુ મૂડી એટલે કે નાણાંની જરૂરત હોય તો આવી પરિસ્થિતિની અંદર નવી વ્યક્તિને ભાગીદાર તરીકે લઈ શકાય. હવે આનું થોડું ડિટેલમાં થિયરી વર્ઝન તમને સમજાવું. મિત્રો આપણે 11 કોમર્સથી ભણતા આવ્યા છીએ કે કોઈ પણ વ્યક્તિને નાનો મોટો કોઈ બી ધંધો કરવો હોય તો મૂડી વગર ધંધો થઈ શકે નહીં. માની લો એ અને બી બે પ્રકારની વ્યક્તિઓએ આજથી 10 વર્ષ પહેલા ભેગા મળીને ધંધો શરૂ કર્યો હતો. હવે બે વ્યક્તિ ભેગા મળીને ધંધો કરે છે, that means એ ભાગીદારી કહેવાય. પરંતુ આપણે એ પણ જાણીએ છીએ કે શરૂઆતના તબક્કાની અંદર ધંધાનું સ્વરૂપ મર્યાદિત હોવાને કારણે એ વખતે તમે ઓછી મૂડી લઈને તમે ધંધો સ્ટાર્ટ કરો તો ચાલે. આગળ શરૂઆતના તબક્કાની અંદર વ્યવહારો વધવાના નથી, એટલે સ્વરૂપ નાનું હોવાને કારણે ઓછી મર્યાદિત મૂડી હોય તો તમે તમારો સ્વતંત્ર ધંધો કરી શકો છો. પરંતુ જેમ જેમ ધંધો સમય પસાર કરે એમ એનું સ્વરૂપ પણ વિસ્તૃત બનતું જાય છે. હવે સમય વધતા તમારા ધંધાની અંદર વ્યવહારોનું પ્રમાણ વધશે, જવાબદારીનું પ્રમાણ વધશે. તો આવી પરિસ્થિતિમાં અમુક સમયગાળા બાદ જ્યારે આપણો ધંધો નાનામાંથી મોટા પ્રમાણમાં ડેવલપ થાય તો એનો વિકાસ કરવા માટે આપણને રૂપિયા વધારે જોઈતા હોય છે. હવે આ સંજોગોમાં માની લો કે 10 વર્ષ પછી પેઢીને મોટું સ્વરૂપ પ્રાપ્ત કરવું છે, કંઈક નવા પ્રકારનું ડેવલપમેન્ટ કરવું છે અને 5 લાખ રૂપિયાની જરૂર પડી તો એક નિયમ પ્રમાણે તો આ મૂડીની જરૂરિયાત પૂર્ણ કરવાની જવાબદારી તો એના ભાગીદારોની હોય છે. પણ માની લો કે એ વખતે એ અને બી બંને વ્યક્તિઓ એમના ઘેરથી રૂપિયા લાવી શકે એમ નથી અને પેઢીમાં જોઈતા નાણાંની જરૂરિયાતને એ લોકો પૂરી પાડી શકે તેમ નથી. તો આવા સંજોગોની અંદર એ રૂપિયાની જરૂરિયાત પૂરી કઈ રીતે કરવી એનો એક મહત્વનો સવાલ અસ્તિત્વમાં આવે છે. જો કે એના માટે એક વિકલ્પ આવવો પડશે કે માનો કે લોકો બેંક પાસેથી કે અન્ય સંસ્થા પાસેથી લોન લઈને પણ રૂપિયાની જરૂરિયાત પૂરી કરી શકે. યસ, એ પણ છે. પરંતુ આ લોન લેવામાં મિત્રો પ્રોબ્લેમ એ થાય કે જ્યારે રૂપિયા પરત કરવાના થાય ત્યારે તો ખબર છે ને વ્યાજ સાથેની રકમ પાછી આપવી પડે છે. હવે માની લો કે આ બંને ભાગીદારો
લોનના વ્યાજની ચૂકવણીમાં પડવા માંગતા જ નથી. એમને એવું લાગે છે કે 5 લાખની લોન લઈને વધારે આપવા, શું કામ આપણે આપીએ? મહેનત તો આપણે કરીએ છીએ, તો બેંકને શું કામ આપવું? જો એવું એ લોકો ઈચ્છતા હશે કે વ્યાજની ચૂકવણીની જફામાં પડવા માંગતા ના હોય તો લોન સ્વરૂપે તો નાણાં મળી શકતા નથી. બસ તો આવી પરિસ્થિતિમાં એમની પાસે હવે બીજો એક વિકલ્પ એ બાકી રહે છે કે એ લોકો ત્રીજી વ્યક્તિને પેઢીમાં ભાગીદાર તરીકે જોડી શકે છે. એક વિકલ્પ છે કે જેથી કરીને જ્યારે કોઈ નવી વ્યક્તિને જોડવામાં આવશે તો મફતમાં તો નહીં આવે, કારણ કે આપણે જાણીએ છીએ કોઈ પણ વ્યક્તિને ધંધામાં જોડાવવું હોય તો એને રૂપિયા લાવવા પડે. તો આ પરિસ્થિતિમાં સી નામની વ્યક્તિને, ત્રીજી નવી વ્યક્તિને એ લોકો હવે ધંધાકીય એકમમાં જોડે તો એની પાસેથી એમને નાણાં મળે અને એ નાણાંની જરૂરિયાતથી એ લોકો પોતાના ધંધાનું ડેવલપમેન્ટ પૂરું કરી શકે. બસ તો આ રીતે જ્યારે ભવિષ્યમાં ધંધાકીય એકમમાં વધુ મૂડી એટલે કે રૂપિયાની જરૂરિયાત ઊભી થાય ત્યારે અન્ય કોઈ વિકલ્પ બાકી ન રહેતા એક નવા વ્યક્તિને ભાગીદાર તરીકે જોડવો પડે છે, જેને આપણે કહીશું ભાગીદારનો પ્રવેશ. તો મિત્રો આ એના માટેનો એક સંજોગ હતો. બીજો સંજોગ, જ્યારે પેઢીનો કોઈ ભાગીદાર નિવૃત્ત થાય અથવા મૃત્યુ પામે. ઘણી વખત એવું બને કે ભૂતકાળમાં 3 જુદી જુદી વ્યક્તિ X, Y અને Z ભેગા મળીને ધંધો શરૂ કર્યો. 5-6 વર્ષ પછી કોઈ પણ કારણસર X નામનો ભાગીદાર પેઢીમાંથી છૂટો થાય છે. એને કહીશું ભાગીદારની નિવૃત્તિ. અથવા તો માની લો કે એ મૃત્યુ પામ્યો. તો આવી પરિસ્થિતિમાં પેઢીના ભાગીદારોની સંખ્યામાં છે ને મિત્રો ઘટાડો થાય છે. હવે એ જે ઘટાડો થયો એની જગ્યાને પૂર્ણ કરવા માટે, એની જે જગ્યા ખાલી પડી, કેમ કે 3 માંથી 1 ના જવાને કારણે ચાહે નિવૃત્તિ કે મૃત્યુ હોય, સંખ્યા બળ તો ઘટવાનું જ છે. હવે 2 વ્યક્તિ જ ભાગીદાર રહ્યા. તો આ પરિસ્થિતિમાં એ ત્રીજાની જગ્યાને પૂરી કરવા માટે થઈને પણ ક્યારેક નવા વ્યક્તિને ભાગીદાર તરીકે પ્રવેશ આપી શકાય. જો પેઢી એવું ઈચ્છતી હોય કે કમ્પલસરી ધંધાકીય એકમમાં 3 તો રહેવા જોઈએ કે જેથી કરીને 3 ની મૂડીથી ડેવલપમેન્ટ સારું એવું થાય. આપણે આગળ ભણાવ્યું કે 2 વ્યક્તિની મૂડી ઓછી પડે છે એટલે તો ત્રીજાને પ્રવેશ આપ્યો. તો જ્યારે 3 હતા ત્યાં સુધી તો મૂડી પ્રમાણમાં રહેલી, એનું ડેવલપમેન્ટ થતું હતું. હવે એમાંથી 2 થઈ ગયા તો મૂડી તો ઘટવાની ને. બસ તો એ સંજોગોમાં એ વ્યક્તિની ખાલી જગ્યાને ભરવા માટે થઈને એક નવી વ્યક્તિ ભાગીદાર તરીકે લેવામાં આવે તો આ ઘટનાને પણ નવા ભાગીદારના પ્રવેશ તરીકે ઓળખી શકાય. એટલે પ્રવેશ માટેનો આ એક મહત્વનો બીજો સંજોગ હતો કે જ્યારે કોઈ પેઢીનો ભાગીદાર મૃત્યુ પામે યા નિવૃત્ત થાય એની જગ્યાએ પણ આપણે નવી વ્યક્તિને ભાગીદાર તરીકે લઈ શકીએ છીએ. અને લાસ્ટ, પેઢીના કાર્યનું વિભાજન કરવાનું હોય ત્યારે મિત્રો એક વસ્તુ યાદ રાખજો, પેઢીની અંદર જે માલિક છે એણે ધંધાકીય એકમની જવાબદારીઓ પણ નિભાવવાની હોય છે. પરંતુ આપણે જાણીએ છીએ કે એક વ્યક્તિ માત્ર સંપૂર્ણ જવાબદારી નિભાવી શકતી નથી. એક સીધું સાદું ઉદાહરણ, તમે જે સ્કૂલની અંદર ભણો છો એમાં માત્ર એક જ શિક્ષક તમને બધા વિષયો ભણાવે છે. સ્કૂલ હોય, ક્લાસ હોય, દરેક જગ્યાએ આ વસ્તુ પોસિબલ જ નથી. કારણ કે એક વ્યક્તિની કામ કરવાની અમુક પ્રકારની લિમિટ હોય છે. પરંતુ હા, જો એક કરતા વધારે વ્યક્તિઓ ભેગા મળે ને મિત્રો તો કાર્યનું વિભાજન કરવાથી, કામની વહેંચણી કરવાથી એ કામ સારી રીતે થઈ શકે છે અને દરેક પર કામનો જે ભાર છે ને એ પણ ઓછો થાય છે. તો આને કહેવાય કાર્યનું વિભાજન. એટલે તો સ્કૂલની અંદર વિષય શિક્ષકો અલગ અલગ રાખવામાં આવે છે કે જેથી કરીને એક જ શિક્ષક ઉપર બધું ભણાવવાનો લોડ વધી ન જાય. હવે માની લો કે અત્યાર સુધી ધંધાકીય એકમમાં એ અને બી 2 વ્યક્તિ ભેગા મળીને ધંધો કરે છે, એટલે ભાગીદારો 2 હતા. હવે ભાગીદારી પેઢીમાં જે વ્યક્તિઓ ધંધો કરે છે, બે પ્રેક્ટિકલ તમને ખબર છે, વારંવાર ધંધા માટે ખરીદી કરવા જવું પડે છે. લોકો પાસે આપણા રૂપિયા લેવાના બાકી હોય તો ઉઘરાણી કરવા માટે જવું પડે છે, માર્કેટની અંદર ફરવું પડે છે. હવે આ પરિસ્થિતિની અંદર માની લો કે એ નામનો ભાગીદાર કદાચ આવી રીતે બહારના કામ કરતો હોય તો બીએ કમ્પલસરી દુકાનમાં બેસવું પડે.
પણ માની લો કે બી ને આકસ્મિક કોઈ ઓચિંતો એવો પ્રસંગ આવી ગયો, કામકાજ આવી ગયું અને એને કોઈ કારણસર બહારગામ જવાનું થાય તો એ તો બહારના કામ પતાવે છે, બી પણ બહાર જતો રહે તો આ પરિસ્થિતિની અંદર ધંધાનું સંચાલન જળવાય નહીં. પરંતુ હા, જો કદાચ ત્રીજી વ્યક્તિ હોય તો ભલે ને બી બહારગામ જાય, ત્રીજો તો સંભાળે ને. તો આવા ઓપ્શનને ધ્યાનમાં લઈને પણ કેટલીક વખત બે ભાગીદારોથી જ્યારે સંપૂર્ણ કાર્યનો ભાર ઉચકી શકાતો ન હોય તો એ કાર્યભારની વહેંચણી કરવા માટે થઈને નવી વ્યક્તિને પેઢીમાં ભાગીદાર તરીકે જોડી શકાય છે કે જેથી કરીને એ બહારના કામ પતાવે, બી ને કોઈ કારણસર બહારગામ જવાનું થાય તો એ થાય તો પણ ધંધાકીય એકમ કાર્યરત રહે. સી તો જે છે એ તો બેસીને ધંધો સંભાળે છે. બસ મિત્રો, આવા એક નહીં અનેક કારણો છે જેના સંદર્ભની અંદર પેઢીએ ભવિષ્યમાં લાંબે ગાળે નવી વ્યક્તિને ભાગીદાર તરીકે જોડવાની ફરજ પડે છે અને એ જ્યારે નવી વ્યક્તિને ભાગીદાર તરીકે લાવશે કે જોડશે એ ઘટનાને ભાગીદારના પ્રવેશના નામે ઓળખવામાં આવે છે. પરંતુ એક બાબતને સ્પષ્ટતા કરી દઉં, પેઢી જ્યારે કોઈ નવા ભાગીદારને પ્રવેશ આપે તો યાદ રાખજો, જૂના ભાગીદારોની ફરજિયાત સંમતિથી જ એને પ્રવેશ આપી શકાય. એની ચેપ્ટર નંબર 5 માં જે મેઇન ટોપિક્સ આપણે જે સમજવાનો હતો કે આ ભાગીદારનો પ્રવેશ અને એના સંજોગો એ પૂર્ણ કર્યા. હવે મિત્રો મેઇન વાત આપણા દાખલાની કરવાની છે. તો મેં જસ્ટ તમને આગળ જ 8 માર્કના દાખલામાં તમારે જે 4 પ્રકારની વિગતો બનાવવાની આવશે એ 4 વિગતોનો આધાર આ ચેપ્ટરમાં તમને લોકોને હું જે 4 મહત્વની બાબતો સમજાવીશ ને એના પર રહેલો છે. કેમ કે આપ જોઈ રહ્યા છો 9 માર્કમાંથી 8 માર્કનો દાખલો છે ને એક જ માર્કનું હેતુલક્ષી જે થિયરી તો બહુ છે નહીં. ઠીક છે, આ મેં તમને પોઈન્ટ વાઇઝ સમજાવી દીધું. બાકી હવે મેઇન આપણે સમજવાનું છે કેલ્ક્યુલેશન, જેના માટે મારે તમને લોકોને પેલા 4 મહત્વના તબક્કા સમજાવવાના છે. બસ તો એને લગતી ગણતરી આપણે સમજીશું, પછી કઈ કઈ વિગતો બનાવવાની છે એનો ખ્યાલ આવશે અને ત્યાર પછી આપણે આપણા આ ચેપ્ટરનો દાખલા સ્ટાર્ટ કરીશું. પરંતુ એ 4 તબક્કાઓની ગણતરીને આજે નહીં, નેક્સ્ટ વિડિયોની અંદર આપણે સમજીશું. આજે અત્યારે આપણે આપણા ચેપ્ટરનો મેઇન ફંડામેન્ટલ્સ પૂરો કરી નાખ્યું, કેલ્ક્યુલેશન, અને જે બીજો ભાગ છે એ હવે નેક્સ્ટ તબક્કાની અંદર જોઈશું. ઓકે, આ વધી ગયો છે 18